जय श्री कृष्ण मित्रों। लास्ट टाइम આપણે વાત કરતા હતા પી વિભાગના તત્વો પાર્ટ 2 કે જે 12th નું ચેપ્ટર છે એની અંદર છેલ્લે આપણે ચર્ચા કરેલી હતી સમૂહ નંબર 16 ના તત્વો વિશે। સમૂહ 16 ના તત્વો કે જેની અંદર સમાવેશ થાય ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ। લાસ્ટ ટાઈમ આપણે ઓક્સિજનના અણુ અને એના સંયોજનો વિશે થોડીક વાત કરેલી હતી। મતલબ કે ઓક્સિજન વિશે વાત કરેલી હતી। ઓક્સિજનનો દ્વિઅણુ મતલબ ડાયમર ડાયઓક્સિજન કેવી રીતના બનાવી શકાય, એમાંથી સંયોજન એટલે કે ઓક્સાઇડ કેમ બનશે, એના સ્વભાવ કેવા હશે એના વિશે આપણે ચર્ચા કરેલી હતી। ફરીથી આપણે જે આગળ વધીએ સમૂહ નંબર 16 ની અંદર જ, અને આજે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો ફરીથી ઓઝોન ઓક્સિજનનું જ એક સ્વરૂપ જેને ઓઝોન કહેવાય। ઓઝોન જેનું અણુસૂત્ર થાય O3। ઓઝોન જેનું અણુસૂત્ર થાય O3, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો પહેલી વાત તો એ છે કે ઓઝોન એ ઓક્સિજનનું એક અપર રૂપ છે। ઓઝોન એ ઓક્સિજનનું એક અપર રૂપ છે, મતલબ એક સ્વરૂપ જ છે અપર રૂપ। હા, સમૂહ નંબર 16 ની અંદર જો હું અપર રૂપતાની વાત કરું મિત્રો તો કંઈક આવી વાત છે। અપર રૂપ એટલે તમે જાણો હો એક કરતા વધારે સ્વરૂપ, કોઈ પણ તત્વ એક કરતા વધારે સ્વરૂપમાં મળતું હોય તેને એને પોતાના અપર રૂપો કહેવાય। તો સમૂહ નંબર 16 ની અંદર કયા કયા તત્વો અપર રૂપ ધરાવે વગેરે વગેરે। તો મિત્રો ઓક્સિજનને બે અપર રૂપ હોય, ડાયઓક્સિજન અને ઓઝોન। સલ્ફર છે મિત્રો, એની અંદર રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને પ્લાસ્ટિક સલ્ફર। રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને પ્લાસ્ટિક સલ્ફર, આ ત્રણ અપરૂપો છે। સિલેનિયમની વાત કરું મિત્રો તો એને પણ બે અપરૂપ છે, લાલ અને ભૂખરો। લાલ અને ભૂખરો। લાલ છે મિત્રો એ અધાત્વીય સ્વરૂપ છે અને ઓલું ધાત્વીય સ્વરૂપ છે। અધાત્વીય સ્વરૂપ છે। ટેલુરિયમની જો હું વાત કરું મિત્રો તો એને પણ બે અપરૂપ છે, અધાત્વીય અને ધાત્વીય। આ વધારે સ્થાયી છે। સમૂહ નંબર 16 ના તત્વોની અપરૂપતા વિશે હું વાત કરું। પોલોનિયમ જો વિચારવામાં આવે તો આલ્ફા અને બીટા બે અપરૂપો છે, આલ્ફા અને બીટા, અને બંને ધાત્વીય છે। ઓક્સિજનને બે અપરૂપ છે મિત્રો, ડાયોક્સિજન અને ઓઝોન। સલ્ફરને 3, રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, પ્લાસ્ટિક સલ્ફર। સેલેનિયમને બે, લાલ અને ભૂખરું। લાલ એ અધાત્વીય છે, ભૂખરું ધાત્વીય છે। ટેલુરિયમને બે, ધાત્વીય અધાત્વીય, એમાં ધાત્વીય વધારે સ્થાયી છે। પોલોનિયમને બે સ્વરૂપ છે, આલ્ફા અને બીટા, એ બંને ધાત્વીય સ્વરૂપો છે। અપરૂપતાની વાત આવી। સમૂહ નંબર 16 ના તત્વો અપરૂપ ધરાવે તો કયા કયા ધરાવી શકે, જેની આપણે ડિટેલમાં વાત કરશું। પછી એક બીજું ગુણધર્મ હજી હું તમને મિત્રો સમૂહ નંબર 16 માટે કરાવી દઉં, કેટેનેશન। મને યાદ આવ્યું એટલે કેટેનેશન। જો સમૂહ નંબર 16 ની અંદર કેટેનેશન વિચારવામાં આવે કેટેનેશન એટલે શું, એની માહિતી મેં તમને ડીપમાં આપી છે આની પહેલાના પી વિભાગમાં। તો એ આવી રીતના હશે। સૌથી વધારે કેટેનેશન સલ્ફર, પછી ઓક્સિજન, સિલેનિયમ અને ટેલુરિયમ। ટીક મારજો મિત્રો, આ અપવાદજનક છે। આ ઓક્સિજન પહેલા આવવો જોઈએ એટલે પછી છે સલ્ફર, ઓક્સિજન, સિલેનિયમ, ટેલુરિયમ। આવું થવાનું કારણ શું, તો કે ઓક્સિજન પોતાની સાથે મેક્સિમમ આવી રીતના બે જ વખત જોડાઈ શકે, મતલબ કે એક જ વખત જોડાઈ શકે, એનાથી વધારે નહીં। આનું અણુસૂત્ર થાય H2O2। મિત્રો તમે નામ જાણો છો, હાઇડ્રોજન પેરોક્સાઇડ। સલ્ફરની જો વાત કરવામાં આવે મિત્રો તો એ આવી રીતના એક વખત જોડાઈ શકે, બે વખત જોડાઈ શકે પોતાની સાથે, 3 વખત જોડાઈ શકે, આવી રીતના એ પોતાની સાથે જોડાઈ શકે। જો આનું નામ હું લખું, અણુસૂત્ર લખું તો H2S3 થાય, અહીંયા H2S2 થાય, H2S3 થાય, અહીંયા H2S4 થાય।
बराबर। जो આપણે નામ લખીએ તો ડાઈસલ્ફેન થાય, ટ્રાઈસલ્ફેન થાય, ટેટ્રાસલ્ફેન, ડાઈસલ્ફેન, ટ્રાઈસલ્ફેન અને ટેટ્રાસલ્ફેન। मतलब એવો है મિત્રો કે આ પોતાની સાથે એક જ વખત જોડાઈ શકે, જ્યારે 2 વખત 3 વખત જોડાઈ શકે છે, मतलब કે લાંબી શૃંખલા બનાવી શકે એવી શૃંખલા ઓક્સિજન નથી બનાવી શકતું। એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ સલ્ફરનું કેટેનેશનનું જે વલણ છે ઓક્સિજન કરતાં વધારે, આવું ઓક્સિજનમાં 3 વખત ન થાય। આનું નામ તો તમે જાણો છો, હાઇડ્રોજન પેરોક્સાઇડ। તો એક આ વલણ પણ ટીક મારજો, અપવાદજનક લાક્ષણિકતા છે। હવે આપણે આગળ વધીએ। અપરૂપ શબ્દ આવ્યો એના ઉપરથી મેં કહી દીધું કે ભાઈ સમૂહ નંબર 16 ના તત્વો કેટલા અપરૂપ ધરાવે, પછી એની અંદર કેટેનેશન કેવી રીતના છે। હવે આપણે શરૂ કરીએ મિત્રો ક્યાંથી, તો કે ઓઝોનમાં। પેલી જ વાત આપણે શું કરશું તો કે ભાઈ એ ઓક્સિજનનું જે અપરૂપ છે એ એટલું પ્રતિક્રિયાત્મક છે કે સમુદ્રની સપાટીએ વાતાવરણમાં તે લાંબો સમય રહી શકતું નથી। તે ખૂબ જ વધારે સક્રિય છે, ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મક હોવાથી સમુદ્રની સપાટીએ વાતાવરણમાં લાંબો સમય સુધી ટકી શકતું નથી। લાંબો સમય ટકી શકતું નથી, मतलब એવો થયો કે એ કોઈ પણની સાથે જોડાઈ જાય, બરાબર। લગભગ 20 કિલોમીટર ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં, લગભગ 20 કિલોમીટરની ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને। સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને જે કાંઈ લખવું। મતલબ એવો થયો કે તમે સમુદ્રની સપાટી ઉપર 20,000 કિલોમીટરની હાઈટ ઉપર વયા જાઓ, સમુદ્રની સપાટીએથી 20,000ની ઊંચાઈએ, 20,000 કિલોમીટરની ઊંચાઈ, તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં ઓટોમેટિક ઓક્સિજન શેમાં રૂપાંતરિત થતું જાય, જે વાતાવરણની અંદર હોય ઓઝોનની અંદર રૂપાંતરિત થતું જાય, ઓઝોન બનતું જાય, બરાબર। એક આ વાત યાદ રાખજો। અને જે આ ઓઝોન છે એને ઓઝોન સ્તર કહેવાય, જે પૃથ્વીના રક્ષણ માટે ઉપયોગી છે, પૃથ્વીની સપાટીને પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે। જે ઓઝોનનું સ્તર રચે માટે તેને ઓઝોન સ્તર કહેવાય, જે પૃથ્વીને પારજાંબલી કિરણોથી રક્ષણ આપે। मतलब કે આ પૃથ્વી હોય તો એની 20,000 કિલોમીટરની હાઈટ ઉપર એક ઓક્સિજનમાંથી એક સ્તર બની જાય જેને ઓઝોન સ્તર કહેવાય। આ ઓઝોન સ્તર જે છે મિત્રો એ સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો એટલે કે યુવી રેઝ નું શોષણ કરી લે। આમાં આ ખૂબ જ ગરમી ધરાવતા હોય, શોષણ કરી લે એટલે પૃથ્વીની સપાટી ઉપર નથી આવતા એ, જેથી કરી અને પૃથ્વીનું સરેરાશ તાપમાન હોવું જોઈએ એટલું જ રહે, એટલું બધું વધતું નથી મિત્રો। તો આ એક વસ્તુ યાદ રાખજો કે ઓઝોનના કિરણોને આવતા અટકાવે છે, બરાબર, જેથી કરીને ફાયદાકારક છે। કારણ કે ઓઝોનના કિરણો જો આવતો હોત તો અત્યારે પૃથ્વીની સપાટીનું જે તાપમાન છે સરેરાશ એના કરતાં ક્યાંય ઊંચું તાપમાન હોત, તો ઓઝોન આપણા માટે કામનો હોય, બરાબર। આગળ વધીએ। મિત્રો હવે આપણે બનાવટ વિશે થોડીક ચર્ચા કરીએ કે કેવી રીતના બનાવી શકાય। મિત્રો ઓઝોનની બનાવટ માટે બે સાયન્ટિસ્ટોએ લેબોરેટરીમાં એક ઉપકરણ બનાવ્યું હતું, એક સાધન બનાવ્યું હતું, જે સાધનને સિમોન્સ અને બ્રોડીના ઓઝોનાઇઝર તરીકે ઓળખવામાં આવે। સિમોન્સ અને બ્રોડીના ઓઝોનાઇઝર, બરાબર। તો એક વાત યાદ રાખજો, આની અંદર બનાવટ કરવામાં આવે ઓઝોનની। સિમોન્સ અને બ્રોડીના ઓઝોનાઇઝરમાં જ્યારે ઓક્સિજનને શુષ્ક બનાવી તેના પ્રવાહને
मतलब ऑक्सीजन लेवामां आवे सिमोन्स अने ब्रोडीना ओझोनाइजरमां उपकरणनुं नाम टेक्स्टबुकमां नथी आप्युं एमां ऑक्सीजनने शुष्क करवामां आवे अने शुष्क प्रवाहने ऑक्सीजननो जे शुष्क प्रवाह छे एने शांत विद्युत विभारमांथी पसार करवामां आवे शांत विद्युत विभारमांथी पसार करवामां आवे त्यारे ऑक्सीजननुं ओझोनमां रूपांतरण थाय ऑक्सीजननुं ओझोनमां रूपांतरण थाय बराबर एक आ वात याद राखजो अने आ जे तमने निपज मळशे मित्रों 10% जेटलुं रूपांतरण थयुं होय आ जे निपज मळी एने ओझोनीकृत ऑक्सीजन तरीके ओळखवामां आवे 10% जेटलुं रूपांतरण थयुं होय आ निपजने ओझोनीकृत ऑक्सीजन कहेवाय आ निपजने ओझोनीकृत ऑक्सीजन कहे छे मतलब कि ओझोन में रूपांतरण थई गयुं अहींया शांत शब्द यूज करवानो ध्वनि विहीन नहीं कारण के तो गूगल में ट्रांसलेशन करेलू है एनसीईआरटी नी जे सीबीएसई नी बुक हती एनु गूगल ट्रांसलेटर थी गुजराती करेलू है એટલે અહીંયા ध्वनि विहीन એવું લખ્યું ખરેખર साइलेंट है साइलेंट નો मतलब ध्वनि विहीन નથી અહીંયા લેવાનો અહીંયા शांत विद्युत विभार मतलब કે झटका मारती હોય એવો विद्युत विभार नहीं शांत विद्युत विभार यूज करवानो અહીંયા जरा सुधारजो ध्वनि विहीन नहीं शांत विद्युत विभार गूगल ट्रांसलेटर थी कर्युं એટલે એવો प्रोब्लेम है જેમાં તમને 10% सांद्र ओझोन મળશે અને રિએક્શન આપણને આપી છે 3O2 2 ટાઈમ્સ O3 બરાબર અને ડેલ્ટા H 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત સ્વરૂપે જો આપણે વિચારશું પ્રક્રિયાની એન્થાલ્પી તો પ્લસ 142 કિલો જૂલ પર મોલ જેટલી હશે मतलब कि आ एक मोल बनशे ज्यारे ओझोन त्यारे 142 किलो जूल जेटली ऊर्जा खर्चवी पड़शे एक मोल ओझोन बनशे त्यारे अहींया तो 2 मोल बने है 298 केल्विन तापमाने थतो ऊर्जानो फेरफार है अने प्रक्रिया एन्थाल्पी कहेवाय जे आपणे थर्मोडायनेमिक्स में डीप में भणशो बराबर तो ये याद राखवानुं है कि आटली होय जो कि ऑक्सीजन मांथी ओझोन निर्माण उष्मा शोषक प्रक्रम है आपने खबर पड़ी गई ऑक्सीजन मांथी ओझोन निर्माण उष्मा शोषक प्रक्रिया है कारण के ये सिम्बॉल प्लस आव्यो एटले के एटली ऊर्जा आपशो त्यारे ए बनशे हाँ अने ओझोननी बनावटमां तेना विघटनने रोकवा शांत विद्युत विभारनो उपयोग आवश्यक है आमां कोई आपणे एम के शांत विद्युत विभार शा माटे पसार करवो पड़े तो कि ओझोनना निर्माणमां विघटन थतुं अटकाववा शांत विद्युत विभार जरूरी है मतलब एवो थयो कि जो विद्युत विभार शांत न होय तो बने ओझोननुं पाछुं विघटन थई जाय विघटन न थाय एटला माटे ओझोनाइजरनी अंदर जे विद्युत प्रवाह पसार करवामां आवे शांत विद्युत प्रवाह ज होय शांत विद्युत विभारनो ज उपयोग करवामां आवे मित्रों बराबर तो एक आ वात याद राखजो अने एनी पछीनी आपणे एक लाइन आपी है कि भाई जो ओझोननी सांद्रता 10% थी वधु जरूरी होय तो ओझोनित्रोनी बेटरीनो उपयोग करी शकाय अने ओझोनने फरते प्रवाही ऑक्सीजन धरावता पात्रमां संघनित करी शकाय बराबर जेने हजी तमारे 10% थी वधारे सांद्रता 10% थी वधारे सांद्रता वाळो ओझोन जोतो होय तो एना माटे तमारे शुं करवानुं तो के एना माटे तमारे ओझोनित्रोनी बेटरीनो उपयोग करी शकाय ए एक साधन है मित्रों ओझोनित्रो एक साधन है बेटरीनो उपयोग करी शकाय अने शुद्ध ओझोनने फरते प्रवाही ऑक्सीजन धरावता पात्रमां संघनित करवामां आवे शुद्ध ओझोन ने प्रवाही फरते प्रवाही ऑक्सीजन द्वारा संग्रह करवामां आवे मतलब के कोई पात्र में तमे ओझोन ने भर्यो तेनी फरते ऑक्सीजन भरेलो होय આવી રીતના એનો સંગ્રહ કરવામાં આવે મિત્રો તમે 90% સુધી
95% સુધી સાંદ્ર ઓઝોનનું નિર્માણ કરી શકો. બુકમાં નથી પણ હું લખાવું. 5% જ ઓક્સિજન હોય. એના માટે જે ઓઝોનાઇઝર યુઝ થાય એ અલગ પ્રકારનું ઓઝોનાઇઝર હોય. મિત્રો આપણે એનોડ પર 95% સાંદ્રતા ધરાવતો ઓઝોન અને ખાલી 5% જ ઓક્સિજન રહીએ એવું પણ તમે બનાવી શકો. બરાબર, ઓક્સિજન વાયુ મળે એવું તમે બનાવી શકો. આના માટે તમારે નવું ઓઝોનાઇઝર યુઝ કરવું પડે. સિમેન્સ હેલેસ્કી ઓઝોનાઇઝર, સિમેન્સ અને હેલેસ્કી નું ઓઝોનાઇઝર વાપરવું પડે. ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન આના દ્વારા થાય, જેમાં એલ્યુમિનિયમના સળિયાઓ વચ્ચે લગભગ મિત્રો 8000 થી 10000 વોલ્ટનો વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે. 8000 થી 10000 વોલ્ટનો વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે. આટલો ઊંચો ઝટકો આપે એટલે 95% જેટલો સુધી તમને મળે. આ ટેક્સ્ટ બુકમાં નથી લખજો. બરાબર, લખીને પ્રેક્ટિસ કરજો મિત્રો. ભલે ટેક્સ્ટ બુક રહી તમારી આગળ, આખું ચેપ્ટર જે હું બોર્ડ ઉપર લખી અને કરાવું છું એવી રીતના તમે પણ ટેક્સ્ટ બુક મતલબ કે લેક્ચરમાંથી આખું એક વ્યવસ્થિત બુક બનાવજો. એવું હશે તો તમે જ્યારે સ્કૂલે આવશો, સ્કૂલ ખુલશે ત્યારે હું આ ટેક્સ્ટ બુક ચેક કરીશ, મતલબ કે તમારી રિટર્ન નોટ ચેક કરીશ. કારણ કે આ આપણે હજી 2 વર્ષ સુધી રાખવાનું છે, અથવા તો 12મા વાળાને પણ આને ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. સરળ અને આસાન ચેપ્ટર છે, તો લખ્યા વગર મિત્રો આમાં આપણો મેળ પડે એવું મને દેખાતું નથી. ક્લિયર? આગળ વધીએ. ગુણધર્મોની ચર્ચા કરીએ કે ભાઈ કેવા કેવા ટાઈપના ગુણધર્મ ધરાવી શકે. ઓઝોન મિત્રો, ઓઝોન છે એ જો શુદ્ધ હોય તો એ આછો વાદળી વાયુ, શુદ્ધ ઓઝોન આછો વાદળી વાયુ અથવા તો ઘેરું વાદળી પ્રવાહી અને જાંબલી કાળો ઘન હોય. મતલબ કે વાયુ સ્વરૂપે હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે ને ઘન સ્વરૂપે હોઈ શકે. વાયુ સ્વરૂપે હોય ત્યારે આછો વાદળી વાયુ હોય, ઘેરું વાદળી પ્રવાહી હોય ને કાળો જાંબલી કાળો ઘન હોય. યાદ રાખજો. એ લાક્ષણિક વાસ ધરાવે અને તેની ઓછી સાંદ્રતા એ હાનિકારક હોતી નથી. તે લાક્ષણિક વાસ ધરાવે છે અને તેની ઓછી સાંદ્રતા હાનિકારક નથી હોતી. મતલબ ઓછી સાંદ્રતા કઈ ફરક ન પડે. પરંતુ મિત્રો જો સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયન થી વધી થઈ જાય, પરંતુ જો સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયન એટલે 100 ppm કહેવાય. શું કહેવાય? 100 ppm. જો 100 ppm થી પાર થાય આની સાંદ્રતા વધી જાય તો એ નુકસાનકારક હોય. બરાબર? તો એ નુકસાનકારક હોય, જેથી કરીને શું થાય તો કે શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાય નહીં. બરાબર? અને માથાનો દુખાવો થાય અને ઉબકા આવે એવી અસરો થાય. બરાબર? જે આ હાનિકારક છે. શ્વાસ લેવામાં પ્રતિકૂળતા એટલે કે શ્વાસ ન લઈ શકાય, અનુકૂળતા ન રહે, પ્રતિકૂળતા એમ. પછી માથાનો દુખાવો થાય અને મતલબ કે ઉબકા આવે, આવી હાનિકારક અસરો થાય. જો 100 ppm ને પાર થાય ઓઝોનનું પ્રમાણ તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા થાય, મતલબ કે તકલીફ પડે, માથાનો દુખાવો થાય અને ઉબકા આવે, સફોકેશન થાય ટૂંકમાં, ઇન શોર્ટ. બરાબર? આવી તકલીફો થવા મળે. હવે આપણે આગળ વધીએ. ઓઝોન છે મિત્રો એ ઉષ્માગતિશાસ્ત્રની રીતે જોઈએ તો ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી હોય. ઓઝોન છે એ ઓક્સિજનની સાપેક્ષમાં ઉષ્માગતિશાસ્ત્રની રીતે
જો આપણે સ્થાયીતા માપીએ, સ્થિરતા માપીએ તો અસ્થાયી છે, એટલો બધો સ્થાયી નથી આ. ઉષ્માગતિશાસ્ત્રની રીતે ઓક્સિજન અને ઓઝોનને જો સ્થિરતાની રીતે સરખાવવામાં આવે તો ઓઝોન ખૂબ ઓછો સ્થાયી છે, કારણ કે તેના વિઘટનથી આપણને ઓક્સિજન મળે છે, મુક્ત થાય છે, બરાબર. અને જે માટેની ડેલ્ટા એચ છે એ ઋણ છે અને એન્ટ્રોપી વધે છે. આ હું તમને પછી કરાવીશ. ઓઝોન છે એનું વિઘટન થાય મિત્રો એટલે ઓક્સિજન મળે, બરાબર, A2 અને 3. આ દરમિયાન ડેલ્ટા એચ છે એ નેગેટિવ છે અને ડેલ્ટા એસ છે એ પોઝિટિવ છે અને એન્થાલ્પી ફેરફાર કહેવાય અને એન્ટ્રોપી ફેરફાર કહેવાય. આ ઋણ છે, આ ધન છે, જે પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરે છે. જે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણશું ત્યારે સમજી જશું. અત્યારે ખાલી યાદ રાખવાનું કે આ માટે ડેલ્ટા એચ જે એન્થાલ્પી ફેરફાર છે અને એન્થાલ્પી ફેરફાર કહેવાય નેગેટિવ છે, ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર જે પોઝિટિવ છે. આ બે ફેક્ટર એવા છે કે જે પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રેરે, મતલબ કે ઓઝોનનું આપમેળે ઓક્સિજનમાં વિઘટન થાય. એટલે ઉષ્માગતિશાસ્ત્રની રીતે ઓક્સિજન કરતાં ઓઝોન ઓછો સ્થિર છે, કારણ કે એનું સ્વયંભૂ પરિવર્તન થતું રહે. રેડી, થોડુંક ગરમ કરો તો થવાનું જ છે, પણ આમે પરિવર્તન થતું રહે. એના માટે બે ફેક્ટરો રિસ્પોન્સિબલ છે. આના કારણે શું થાય તો આના કારણે પરિણામે જે ગિબ્સ મુક્ત ઉર્જા છે, ગિબ્સ મુક્ત ઉર્જા જેને ડેલ્ટા જી કહેવાય એ ઋણ બને, એટલે પ્રક્રિયા આપમેળે થાય. મિત્રો 11 થોડા ચિંતા ન કરતા, હું ઉષ્માગતિશાસ્ત્ર ભણાવીશ એટલે તમને ફટાફટ યાદ રહી જાય. આ બે ઉપરથી તમને ડેલ્ટા જીની વેલ્યુ ખબર પડે. મુક્ત ઉર્જા ફેરફાર કહેવાય અને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. એ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હોય તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા તમને ઋણ મળશે આ કેસમાં, જેથી કરી અને તમે કહી શકશો કે ભાઈ આનું સમીકરણ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એટલે આ નેગેટિવ હોય અને આ જો પોઝિટિવ હોય તો પોઝિટિવ નેગેટિવ નેગેટિવ જ થવાનો. તો નેગેટિવ નેગેટિવ કેવો રહીએ? નેગેટિવ, જેથી પ્રક્રિયા આપમેળે થાય કોઈ પણ તાપમાને. 11 વાળા ચિંતા ન કરતા મિત્રો, કારણ કે આ થર્મોડાયનેમિક્સ આવશે એટલે તમને ફટાફટ સમજાઈ જશે. બહુ સરળ અને આસાન વસ્તુ છે. અત્યારે ખાલી યાદ રાખવાનું કે પરિવર્તન શક્ય હોય. અને આ કાંઈ ટૂંકમાં નવીન વાત નથી. ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર નેગેટિવ હોય એટલે પરિવર્તન આપમેળે થવાનું જ છે. તેથી વાસ્તવમાં આ કાંઈ આશ્ચર્યજનક નથી, પણ ઓઝોનની ઊંચી સાંદ્રતા હોય તો ભયંકર વિસ્ફોટ થઈ શકે. જો અહીંયા સાંદ્રતા ઊંચી હોય તો વિસ્ફોટક પ્રક્રિયા થઈને ઓક્સિજન મળે, મતલબ તો વિસ્ફોટ થાય. ઓછી સાંદ્રતા હોય તો ધીમે ધીમે પરિવર્તન થઈ જાય, પણ જો ઓઝોનની સાંદ્રતા વધારે હોય તો મિત્રો વિસ્ફોટક પ્રક્રિયા તમને જોવા મળશે. રેડી, આગળ વધીએ. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, સરળ છે થર્મોડાયનેમિક્સ. અત્યારે ખાલી વર્ડ યાદ રાખી લેવાના, અને એ તો એટલું તો થોડું ઘણું તો આપણે યાદ રાખવું જ પડશે. ઓઝોન છે ને મિત્રો સરળતાથી નવજાત ઓક્સિજન આપે, તેથી એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા है. ઓઝોન સરળતાથી નવજાત ઓક્સિજન આપે માટે તે શક્તિશાળી એટલે કે પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ ઘણા બધા પ્રકારનું ઓક્સિડેશન કરે છે, મુશ્કેલ હોય. હા, જનરલી શું તો કે તે લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં અને આયોડિનનો જે આયોડાઇડ આયન છે એનું આયોડિનમાં ઓક્સિડેશન કરી શકે, જે હમણાં હું કરાવું. ઓઝોન છે એ તૂટે એટલે તમને નવજાત ઓક્સિજન મળે, અને નવજાત ઓક્સિજન કહેવાય. નવજાત ઓક્સિજન છે એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા બનાવે ઓઝોનને, કારણ કે ફટાફટ ક્યાંક એડ થઈ જાય. કારણ કે નવજાત વસ્તુ જે ઉત્પન્ન થાય એની ટૂંકમાં સ્થિરતા બહુ ઓછી હોય, એટલે ફટાફટ કોઈ પણ સાથે પ્રક્રિયા આપે. એટલે આ ઓક્સિજન બીજાનું ઓક્સિડેશન કરી નાખે. જેમ કે લેડ સલ્ફાઇડ હોય તમારી આગળ PbS, તો એનું ઓક્સિડેશન મુશ્કેલ હોય, પણ જો ઓઝોન એની સાથે આવશે તો નવજાત ઓક્સિજન ફટાફટ PbSO ફોર્મમાં રૂપાંતર કરી દેશે એનું. પ્લસ તમને મુક્ત થયેલો મળશે ઓક્સિજન ગેસ. અહીંયા હું 4 લઈશ, કારણ કે 4 ઓક્સિજન આમાં એડ થયા, આ 4 મળશે. લેડ સલ્ફાઇડ હતું એનું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરી દીધું. સેમ વસ્તુ મારી આગળ I- આયોડાઇડ આયન હોય, એની પ્રક્રિયા હું પાણીની હાજરીમાં કરું ઓઝોન સાથે. કોની સાથે? ઓઝોન સાથે મિત્રો. તો એ ફટાફટ OH- એટલે કે એક તો બેઝ ક્રિએટ કરશે, બીજું એ આપણને આપશે I2 સોલિડ આયોડિન
સોલિડ અને મુક્ત થશે ઓક્સિજન ગેસ. આ અઘરા ઓક્સિડેશન છે જે પણ એ કરી શકે છે. વાત હકીકતમાં તરીકે આયોડાઇડ આયનનું આયોડીનમાં ઓક્સિડેશન થઈ ગયું કારણ કે -1 માંથી 0 થઈ ગયો. ક્લિયર? આ બસ યાદ રાખવાનું. આ -2 માંથી +6 થઈ ગયો, ઓક્સિડેશન થયું. આ બધી ઓક્સિડેશન પ્રક્રિયાઓ કરી શકે. હા, જ્યારે ઓઝોન એ બોરેટ બફર, ઓઝોન છે મિત્રો બોરેટ બફર, આ એક ટાઈપનું બફર છે. બફર એક દ્રાવણ હોય જેની પીએચ ક્યારેય બદલાય નહીં, ઓછા પ્રમાણમાં એસિડ બેઝ કે પાણી ઉમેરવામાં આવે તો જે દ્રાવણમાં ઓછા એવા પ્રમાણમાં પાણી એસિડ કે બેઝ ઉમેરવામાં આવે ને એની પીએચ ન બદલાય ને બફર દ્રાવણ કહેવાય. બરફ નથી, આ બફર જ છે, જે પણ આપણે ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટરોમાં ભણશું. ઓઝોન છે એ બોરેટ બફર હોય કે જેની પીએચ 9.2 છે, એના દ્વારા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે અને આયોડિન મુક્ત થાય. બરાબર? જેનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે અને આ ઓઝોનના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. હવે શું તો કે ઓઝોન છે એ બોરેટ સલ્ફરમાં પોટેશિયમ આયોડાઇડ લેવામાં આવે અને પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે અને આયોડિન મુક્ત કરે. ઓઝોન આની સાથે પ્રક્રિયા કરે, હું રફ પ્રક્રિયા લખું, અને આયોડિન મુક્ત કરે. બીજા આયનો હું નથી લખતો. હવે જે આયોડિન મુક્ત થયો મિત્રો, એની પ્રક્રિયા સોડિયમ થાયોસલ્ફેટ સાથે થાય, Na2H2O4, સોડિયમ થાયોસલ્ફેટ. બરાબર? એ સોડિયમ થાયોસલ્ફેટ હારે પ્રક્રિયા કરે એટલે એનું રૂપાંતર ફરીથી કોની અંદર થાય તો કે આયોડાઇડમાં થાય અને આ એની જથ્થાત્મક માત્રા છે. મતલબ કે અહીંયા મેં કેટલો ઓઝોન વાપરો એ મુજબ મને આયોડિનનું પ્રમાણ મળે. એ આયોડિન કેટલો વપરાણો એ મને આની ઉપરથી મળે, સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O6 સોરી. જેથી કરી અને આપણે કહી શકીએ મિત્રો કે ખરેખર આપણી આગળ કેટલા પ્રમાણમાં ઓઝોન હતો. તો ઓઝોનના જથ્થાત્મક માપન માટે મિત્રો કોનો ઉપયોગ કરવામાં આવે? સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે મિત્રો. કોનો? સોડિયમ થાયોસલ્ફેટ. રેડી? KI સાથે પહેલાં એને દ્રાવણમાં લઈ કેટલો આયોડિન મુક્ત કરે, આયોડિનની પ્રક્રિયા પાછી એની સાથે વિચારવાની અને આપણે એને ટૂંકમાં માપન કરી શકીએ સોડિયમ થાયોસલ્ફેટની મદદથી. રેડી? આગળ વધીએ. મિત્રો ઓઝોન માત્ર પેરોક્સાઇડનું જ રિડક્શન કરી શકે, ટેક્સ્ટ બુકમાં નથી. એક જ વસ્તુનું રિડક્શન કરે, પેરોક્સાઇડ. યાદ રાખજો, બાકી બધાનું ઓક્સિડેશન જ કરે. એ માત્ર કોનું રિડક્શન કરી શકે? પેરોક્સાઇડ. આગળ વધીએ. ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા અને પ્રયોગો એવું દર્શાવે છે મિત્રો કે નાઇટ્રોજન ઓક્સાઇડના જે સંયોજનો છે એમાં ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડના તમે બધું લખતા રહેજો, એમાં જે ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ છે એની ઓઝોન સાથેની પ્રક્રિયા છે એ અતિ ઝડપી છે અને આથી તે શક્ય છે કે સુપરસોનિક જેટ વિમાનોમાં નિર્ગમન યંત્રોમાંથી ઉત્સર્જિત થતો નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો ઉપરના વાતાવરણમાં રહેલા ઓઝોનને તોડે છે અને ધીમે ધીમે ક્ષયન થતું જાય છે. હું સમજાવું આખી વાત. એનો ગેસ છે એની આ સુપરસોનિક જેટ વિમાન જે હોય એના ધુમાડામાંથી નીકળે. જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એનો સુપરસોનિક જેટ વિમાન હોય એના ધુમાડામાંથી નીકળે. જેટ વિમાન મિસાઇલ ને એ બધી છોડવા માટે યુઝ થતા હોય. અહીંયા એના ધુમાડા જે હોય એક્ઝોસ્ટ, એમાંથી નાઇટ્રોજન મોનોક્સાઇડ નીકળતું હોય. નાઇટ્રોજન મોનોક્સાઇડ ઓઝોન સાથે તીવ્ર રીતે જોડાય એટલે શું થાય તો કે પૃથ્વીના વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર છે ત્યાં નાઇટ્રોજન મોનોક્સાઇડ આવે એટલે જે ઓઝોનનું સ્તર છે તૂટી જાય, એમાંથી ઓક્સિજન મળવા મળે. અહીંયા આટલા વિસ્તારમાં ગાબડા પડે, જેથી આપણે કહીએ કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડ્યા જે નુકસાનકારક છે, કારણ કે ત્યાંથી સીધી યુવી લાઇટ એન્ટર થઈ જાય. ઓઝોનના સ્તરનું ક્ષયન કરી નાખ્યા નાઇટ્રોજન મોનોક્સાઇડ મતલબ નાઇટ્રિક ઓક્સાઇડ, કારણ કે એ ઓઝોન સાથે જોડાય અને ઓઝોનને તોડી નાખે. ઓઝોનનું લેયર જ તોડી નાખ્યું, કારણ કે ઓઝોનનું O2માં પરિવર્તન કરી નાખ્યું અને એનું પરિવર્તન NO2માં થઈ ગયું. ભલે પોતાનું ઓક્સિડેશન થયું પણ ઓઝોનના સ્તરને પણ તોડી નાખે. બરાબર? જેથી કરીને શું થાય તો કે પૃથ્વીના વાતાવરણની અંદર યુવી રેસ એન્ટર થાય, પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય. આવી જ રીતના મિત્રો ફ્રીઓનનો જો આપણે ઉપયોગ કરીએ તો એ પણ
વાયુ વલયની અંદર સ્પ્રેમાં અને પ્રસ્તુતિકો તરીકેનો ઉપયોગ કરી શકાય, મતલબ એ પણ નુકસાનકારક જ છે, બરાબર. જો આપણે ફ્રીઓનનો યુઝ કરીએ, જે આપણે રેફ્રિજરેટર હોય, એસી હોય, એની અંદર હોય એવો વાયુ એક છે આ ફ્રીઓન, તો એ પણ આપણા માટે નુકસાનકારક છે. એ પણ ઉપર જાય અને ઓઝોનના સ્તરને નુકસાન કરશે. એનો ઉપયોગ ક્યાં થાય તો કે સ્પ્રે અને પ્રશીતકોમાં, મતલબ એર કન્ડિશનર છે, અમુક એસી છે, રેફ્રિજરેટર છે, અને પ્રશીતકો કહેવાય, એની અંદર સ્પ્રેમાં આ વસ્તુ યુઝ થઈ ફ્રીઓન. હવે એ ફ્રીઓન ઉપર જાય વાતાવરણની અંદર એટલે એ પણ ઓઝોનના સ્તરને તોડે છે, નુકસાન કરે છે, જે પણ આપણા માટે એક ખતરાજનક વાત પણ છે. રેડી? તો આગળ વધીએ. એનાથી આગળની વાત કરું તો મિત્રો અમુક જગ્યાએ ઓઝોન પ્રક્રિયા કરે છે, જેમ કે ભેજયુક્ત સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક સાથે ઓક્સિડેશન કરી અને ઓક્સી એસિડ સંયોજનો બનાવે. ભેજયુક્ત સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક સાથે ઓઝોન પ્રક્રિયા કરી ઓક્સો એસિડ સંયોજનો બનાવે. ટેક્સ્ટ બુકમાં નથી અલગ જો, એટલે કે પાણીની સાથે સલ્ફર સોલિડ હોય મારી આગળ, ફોસ્ફરસ સોલિડ હોય, આર્સેનિક સોલિડ હોય. આ ભેજવાળા વાતાવરણની અંદર જ્યારે હોય એટલે કે H2O લિક્વિડ, ઓઝોન એની સાથે પ્રક્રિયા કરીને એના ઓક્સો એસિડ બનાવી દઈએ. આમાં H2SO4 બનાવે, બરાબર, જેનું જલીય દ્રાવણ મળે. આમાં એ બનાવશે ફોસ્ફરસ સાથે H3PO4, જેનું જલીય દ્રાવણ મળશે. બેલેન્સ હું પછી કરી દઈશ. અને લાસ્ટમાં મળશે મતલબ H3ASO4, મતલબ કે બધાના 4 મળશે અને છૂટા પડશે ઓક્સિજન. જો આપણે પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 3 આવશે, બરાબર. અહીંયા 3, 5, 3, બાકી તો બધું એઝ ઇટ ઇઝ. અહીંયા 2, અહીંયા 2, બરાબર, 3, 5, 5, બસ. બાકી તો તમે સંતુલિત કરી શકશો. રેડી મિત્રો? તો આવી રીતે આપણે પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ. તો ભેજયુક્ત સલ્ફર, ભેજયુક્ત ફોસ્ફરસ અને ભેજયુક્ત આર્સેનિકની પ્રક્રિયા, ભેજ એટલે પાણી સાથે, ઓઝોન સાથે કરવામાં આવે તો એના પોતાના ઓક્સો એસિડમાં રૂપાંતરિત થાય અને ઓક્સિજન મુક્ત થાય. આ પ્રક્રિયાઓ પણ એની લાક્ષણિક પ્રક્રિયા છે મિત્રો. એના પછી આપણને બંધારણ આપ્યું. એનું બંધારણ મિત્રો જે તમે સ્ટડી કરી ગયા હો કોની અંદર, તો કે રાસાયણિક બંધનની અંદર. છતાં પણ હું કહી દઉં, કોણીય રીતે 3 ઓક્સિજન ગોઠવાયેલા હોય, એમાં એક દ્વિબંધ હોય. જો દ્વિબંધ હોય તો અહીંયા 2 લોન પેર હોય, આની આગળ અહીંયા 1 લોન પેર હશે અને આની આગળ અહીંયા 3 લોન પેર હશે. જે સંસ્પંદનમાં હોય, મતલબ કે હવે આ બંધ આ બાજુ આવી જાય તો અહીંયા 2 લોન પેર આવી જાય, ખબર ને, આખી પેર ટ્રાન્સફર થાય. આની આગળ 3 પેર રહી, હવે આની આગળ 1. અને ઇન જનરલ જો એનું બંધારણ દોરું તો આવું હશે. એક બંધ એની આગળ સ્ટેબલ હશે અને એક ફરતો રહેતો હશે. અને આ જે બંધ કોણ છે મિત્રો એ 170 ડિગ્રીનો હોય. આ બંધ કોણ છે એ 170 ડિગ્રીનો હોય. અને જો મને કોઈ એમ પૂછે કે એની બંધ લંબાઈ કેટલી છે તો એ ઇક્વિવેલન્ટ હોય 128 pm. આ પણ 128 pm હોય, આ પણ 128 pm હોય. બે સમતુલ્ય હોય કારણ કે રેઝોનન્સના કારણે. હવે ડબલ કે સિંગલ નથી રહેતો, ખરેખર એક બંધ સિંગલ છે અને એક ડબલ પેરી વચ્ચે ફરતો રહી છે. મતલબ કે હવે મને કોઈ આની સંસ્પંદનકૃત જે બંધારણ છે એના આધારે મને કોઈ પૂછે કે ભાઈ એનો બંધ ક્રમાંક કેટલો છે તો હું જવાબ આપું 1.5. આમાં ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક છે 1.5 ઓઝોનમાં, કારણ કે એક બંધ આખો છે ને એક બંધ અડધો હોય, જે તમે રાસાયણિક બંધનમાં ભણી ગયા હો. ઓઝોનની અંદર પૂછવામાં આવે તો એના સંસ્પંદનીકૃત બંધારણ અંતે આવા મળે. કોણીય બંધારણ 170, એનો એંગલ છે, બે બંધ સમતુલ્ય છે રેઝોનન્સના કારણે, બરાબર. અને 128 pm 128 pm ની લંબાઈ છે. એનો બંધ ક્રમાંક 105 છે. બંધ ક્રમાંક કેટલો છે? 105. એક આ વાત યાદ રાખવાની મિત્રો.
હવે આપણે એના ઉપયોગ લઈએ, ઓઝોનનો ઉપયોગ શું થાય. ઉપયોગો. તમે વ્યવસ્થિત લખજો ટેક્સ્ટ બુકમાંથી, હું તો ખાલી કહેતો જ આવું છું. મિત્રો, ઓઝોન છે એ જીવાણુનાશક અને સંક્રમણહારક તરીકે વપરાય. એ જીવાણુનાશક છે અને સંક્રમણહારક છે. બેનો હું મિનિંગ કહી દઉં. બે જંતુનાશક જ છે, મતલબ કે નાના નાના જંતુઓને મારવા માટે વપરાય. પણ શરીર ઉપર જો નાના જીવાણુ કે જંતુ હોય તો એને જંતુનાશક કહેવાય. સજીવ ભાગમાં જો ક્યાંય હોય અને એને મારવા વપરાય તો જીવાણુનાશક કહેવાય. અને નિર્જીવ ભાગમાં ક્યાંય જંતુ હોય તો એને મારવા માટે વપરાય તો સંક્રમણહારક કહેવાય. ધારો કે અહીંયા ક્યાંય જંતુ પડ્યા હોય બોડીમાં, લિવિંગ બોડીમાં, તો જીવાણુનાશક તરીકે યુઝ થાય. ધારો કે ભોંય તળિયું હોય, સ્વિમિંગ પુલ હોય, એની અંદર ક્યાંય જંતુ પડ્યા હોય એને મારવા માટે વપરાય તો એને સંક્રમણહારક કહેવાય. બરાબર. પાણીને રોગમુક્ત કરવા માટે પણ એનો યુઝ કરી શકાય. પાણીને રોગાણુ રહિત કરવા, મતલબ કે રોગ માટે જે જવાબદાર હોય એ અનુરહિત કરવા વપરાય. પાણીને શુદ્ધ કરવા વપરાય. એક તેલ, લોટ, હાથીદાંત, તેલ છે, લોટ છે, હાથીદાંત છે, બરાબર, સ્ટાર્ચ છે વગેરેના વિરંજનમાં ઉપયોગી છે. વિરંજનમાં એટલે એને રંગરહિત કરવા. આમાં તેલમાં કે લોટમાં કે હાથીદાંતમાં કે સ્ટાર્ચમાં ક્યાંય જો રંગ લાગી ગયો હોય, હાથીદાંત ઉપર પીળો રંગ લાગે ક્યાંય દાંતમાં કે, તો ઓઝોન એ રંગવિહીન બનાવી દે, ઓક્સિડેશન કરી નાખે અશુદ્ધિઓનું. પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. આ વાત થઈ ઓઝોન વિશેની. ઓઝોન વિશે મેં તમને ડીપમાં વાત કરી કે ભાઈ ઓઝોન ક્યાં છે, નુકસાનકારક છે કે કેવી રીતના ફાયદાકારક છે, બનાવટની પદ્ધતિઓ, ગુણધર્મો અને લાક્ષણિકતાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉપયોગો વિશે આપણે ચર્ચા કરી. બરાબર. હવે થોડીક વાત હું સલ્ફર વિશે કરી દઉં. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ સલ્ફર. આ ઓક્સિજન હતું. હવે બીજું તત્વ આવ્યું સલ્ફર. સલ્ફરની અંદર હું વાત કરીશ મિત્રો સલ્ફરના અપરૂપોથી. સલ્ફરના અપરૂપોથી. બરાબર. એલોટ્રોપ્સ ઓફ સલ્ફર. સલ્ફરના અપરૂપો. મિત્રો, સલ્ફર અનેક અપરૂપો ધરાવે. ઘણા બધા અપરૂપો છે ને ઘણા બધા સ્વરૂપો છે, પરંતુ એમાંથી અગત્યના હોય એવા પીળો એટલે કે રોમ્બિક એટલે કે આલ્ફા સલ્ફર, બીજો મોનોક્લિનિક એટલે કે બીટા સલ્ફર, એ સૌથી વધારે અગત્યના છે. બરાબર. જેમાંથી અગત્યના બે છે, મેં તમને ત્રણ તો નામે લખાવ્યા, પ્લાસ્ટિક સલ્ફર. એમાંથી અગત્યના બે છે. કયા બે? તો કે એક જેને કહેવાય આલ્ફા સલ્ફર, એનું બીજું નામ થાય પીળો રોમ્બિક સલ્ફર. અને બીજું સ્વરૂપ છે ને બીટા સલ્ફર કહેવાય, મોનોક્લિનિક સલ્ફર. રેડી મિત્રો? અગત્યના સ્વરૂપો બે છે, બાકી ઘણા બધા અપરૂપો છે ને, મેં ત્રણ તો તમને લખાવ્યા હતા. એમાં એક આલ્ફા એટલે કે રોમ્બિક સલ્ફર અથવા તો પીળો સલ્ફર એનું નામ છે, બીજું બીટા સલ્ફર અથવા તો મોનોક્લિનિક સલ્ફર. બરાબર. હવે તો કે ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ રોમ્બિક સલ્ફર છે.
પહેલું લખવાનું ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ રોહમ્બિક સલ્ફર છે. આ ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે, પણ એનું કન્વર્ઝન થઈ શકે જ્યારે તેને 300 ને જ્યારે આલ્ફા સલ્ફરને એટલે કે રોહમ્બિક સલ્ફરને 369 કેલ્વિન કેટલા કેલ્વિન 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરણ પામે. એટલે કે બીટા સલ્ફરમાં રૂપાંતરણ પામે. ટેમ્પરેચર ખાસ યાદ રાખજો 369 કેલ્વિન. 369 કેલ્વિન આલ્ફા સલ્ફર બીટા સલ્ફરમાં રૂપાંતરણ પામે. ઓરડાના તાપમાને જો સ્થાયી સ્વરૂપ આપણે વિચારીએ તો એ આલ્ફા સલ્ફર છે. રેડી મિત્રો? એટલે કે મોનોક્લિનિક રોહમ્બિક એટલે કે પીળું સલ્ફર. હવે એક પછી એકની આપણે લાક્ષણિકતાઓ લખતા જઈએ. આ બે ખાસ યાદ રાખજો. પહેલા આપણે આલ્ફા સલ્ફર વિશે થોડુંક લખીએ. તે પીળા રંગનું હોય એટલે તો પીળું સલ્ફર કીધું. પહેલી જ લાક્ષણિકતા તે પીળા રંગનું હોય, બરાબર. બીજું એનું ગલન બિંદુ 385.8 કેલ્વિન હોય. એનું ગલન બિંદુ 385.8 કેલ્વિન છે, 385.8 કેલ્વિન. તેની વિશિષ્ટ ઘનતા 2.06 છે. બધું યાદ રાખવાનું. બીજું તો હું કાંઈ ન કરી શકું, બરાબર. રોહમ્બિક સલ્ફરના સ્ફટિકોને રોલ સલ્ફરના CS2માં બનાવેલા દ્રાવણને ઉકાળીને બનાવાય. અને કેવી રીતના બનાવાય કીધું કે તમારે અગર રોલ સલ્ફર હોય તો રોલ સલ્ફરનું CS2માં દ્રાવણ બનાવી કોનું રોલ સલ્ફરનું CS2 કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ બનાવી ઉકાળવામાં આવે. તેનું સ્ફટિકીકરણ કરતા એટલે કે હવે ઠંડુ પાડવાનું. પહેલા રોલ સલ્ફર લેવાનું જે રફ સ્વરૂપ છે, એને CS2માં ઓગાળવાનું, ઉકાળવાનું, પછી એનું સ્ફટિકીકરણ કરવાનું એટલે કે ઠંડુ પાડી દેવાનું, એટલે આલ્ફા સલ્ફર મળે, એટલે કે રોહમ્બિક સલ્ફર મળે. આવી રીતના રોહમ્બિક સલ્ફરનું નિર્માણ થાય. મિત્રો તે પાણીમાં અદ્રાવ્ય છે. પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ, ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે. બેન્ઝીન, આલ્કોહોલ, ઇથર. તે બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય. એમાં બહુ દ્રાવ્ય ન હોય, થોડુંક દ્રાવ્ય થાય બેન્ઝીનમાં ને એમાં. એક જ વસ્તુમાં સંપૂર્ણ દ્રાવ્ય છે CS2માં. કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. યાદ રાખજો. પીળા રંગનું છે, ગલન બિંદુ આટલું, વિશિષ્ટ ઘનતા આટલી. રોલ સ્વરૂપ જે છે સલ્ફરનું અને CS2માં દ્રાવ્ય કરી ઓગાળી ઉકાળીને સ્ફટિકીકરણ કરતા આલ્ફા સલ્ફર એટલે કે રોહમ્બિક સલ્ફર મળે. પાણીમાં અદ્રાવ્ય છે ટોટલી. બેન્ઝીન, આલ્કોહોલ, ઇથર જેવામાં અલ્પ માત્રામાં દ્રાવ્ય અને CS2માં સંપૂર્ણ દ્રાવ્ય છે કાર્બન ડાયસલ્ફાઇડમાં. આ આલ્ફા સ્વરૂપની આખી વાત હતી. કોની વાત હતી? આલ્ફા સ્વરૂપની. આપણે બીટા સ્વરૂપ વિશે લખીએ કે જેને મોનોક્લિનિક સલ્ફર પણ કહી શકાય. તો એનું ગલન બિંદુ 393 કેલ્વિન છે ને વિશિષ્ટ ઘનતા 1.98 છે. તેનું ગલન બિંદુ 393 કેલ્વિન છે. તેની વિશિષ્ટ ઘનતા 1.98 છે. આ બધું યાદ રાખવાનું છે કે ભાઈ 393 કેલ્વિનનું ગલન બિંદુ છે, તેની વિશિષ્ટ ઘનતા 1.98 છે. તે CS2માં દ્રાવ્ય છે. સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે પહેલાં હું લખી નાખું કે CS2માં દ્રાવ્ય છે, પછી બનાવટ કહીશ.
કે એને કેવી રીતના બનાવી શકાય. એને બનાવવા માટે શું કરવામાં આવે મિત્રો ખબર છે? તો કે વિશિષ્ટ ટેકનિકનો યુઝ થાય. આને બનાવવા માટે એક ડીશમાં રોહમ્બિક સલ્ફરને પીગાડવામાં આવે અને પોપડો બને ત્યાં સુધી ઠંડો પાડવામાં આવે. આ પોપડામાં 2 છિદ્રો કરવામાં આવે અને બાકી રહેલા પ્રવાહીને કાઢી લેવામાં આવે. પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિકો બને. યાદ રાખજો. શું કરવાનું? તો કે એક ડીશ લેવાની, એ ડીશની અંદર રોહમ્બિક સલ્ફરને પીગાડવાનું, પછી એને પોપડો બને ત્યાં સુધી ઠંડુ પાડવાનું. એક ડીશમાં રોહમ્બિક સલ્ફરને પીગાડવાનું, પીગાડી તેનું પોપડા બને ત્યાં સુધી તેના પીગાડી તેને ઠંડુ કરતા પોપડા પડશે, પોપડા બને. હવે આ પોપડામાં 2 છિદ્ર કરવાના. ધારો કે આ પોપડો મળ્યો એમાં 2 છિદ્ર કરવાના, એટલે શું તેમાંથી વધારાનું પ્રવાહી નીકળી જાય. પોપડામાં 2 છિદ્ર કરતા વધારાનું પ્રવાહી બહાર નીકળે. એમાં જે કંઈ બાકી રહી ગયું હોય તમે પીગળ્યું એ દરમિયાન તે બહાર નીકળી જાય. ત્યારબાદ શું કરવાનું મિત્રો? તો કે પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિક મળે. હવે પોપડાને દૂર કરી દેવાના. જે પોપડા બન્યા હોય પાત્રમાં, ડીશમાં આવા પોપડા બને, બરાબર. પછી એમાંથી પ્રવાહી છિદ્ર કરીને કાઢી નાખવાનું. હવે પોપડાને દૂર કરતા ઓલું જે પ્રવાહી નીકળ્યું હતું એમાંથી રંગવિહીન બીટા સલ્ફરના સોયાકાર સ્ફટિક મળે. મતલબ કે સોય જેવા આકારના સ્ફટિક મળે. પેલા ધગાવવાનું કોને? આલ્ફા સલ્ફરને, એટલે પીગળી જાય. પીગળે પછી એને ઠંડુ કરવાનું, એટલે આ પોપડા બને, એમાં 2 છિદ્ર કરવાના, પ્રવાહી નીકળી જાય. હવે પ્રવાહી હોય એને ઠંડુ પાડવા દેવાનું, એટલે એમાંથી સોયાકાર સ્ફટિક મળે, પોપડાને દૂર કરી દેવાનો. બીટા સલ્ફરની બનાવટ. રેડી મિત્રો? આગળ વધીએ. થોડીક લાક્ષણિક પ્રક્રિયાઓ અને વાતો કરીએ તાપમાન સાથેની સલ્ફરની. આપણે 2 સ્વરૂપો વિશે ચર્ચા કરી છે. તો મિત્રો તે 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય છે. બીટા સલ્ફરની જ વાત હાલે હો. બીટા સલ્ફર (369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય છે. કેવું હોય? સ્થાયી. બરાબર. અને રૂપાંતરણ થઈ શકે મિત્રો આલ્ફામાંથી બીટામાં, બીટામાંથી આલ્ફામાં. એની એક હું અગત્યની ઘટના ભણાવું. તેનાથી નીચા તાપમાને તે આલ્ફા સ્વરૂપમાં રૂપાંતરણ પામે. એ વાત યાદ રાખજો. તેનાથી વિપરીત આલ્ફા સલ્ફર, આલ્ફા સલ્ફર આપણી આગળ હોય તો શું? આલ્ફા સલ્ફર 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી છે અને ઊંચા તાપમાને બીટામાં રૂપાંતરણ પામે. આખી થિયરી કહી દઉં. તેનાથી ઊંચા તાપમાને તે બીટા સ્વરૂપમાં રૂપાંતરણ પામે. આ 369 સુધી સ્થાયી હોય. મતલબ આવો થયો. અને એક બીજી વાત કે 369 કેલ્વિન તાપમાને સલ્ફરના બંને સ્વરૂપો આલ્ફા અને બીટા સ્થાયી હોય છે.
બે સ્વરૂપ સ્થાયી હોય. આ તાપમાનને સંક્રાંતિ તાપમાન કહેવાય. ટ્રાન્ઝિશન ટેમ્પરેચર સંક્રાંતિ તાપમાન કેટલું છે તો કે 369 કેલ્વિન. પૂછે કે સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કેટલું અપરૂપનું 300. અને મતલબ એવો થયો કે 369 કેલ્વિન તાપમાને આ આંતર પરિવર્તનશીલ હોય, આલ્ફા સ્વરૂપે હોય અને બીટા સ્વરૂપે હોય, બે એક્ઝિસ્ટ કરતા હોય. બરાબર. પણ 369 કેલ્વિન થી ઊંચા તાપમાને તમે જાઓ તો ખાલી બીટા સ્વરૂપ જ રહીએ, અને 369 કેલ્વિન થી નીચા તાપમાને જાઓ તો ખાલી આલ્ફા સ્વરૂપ રહીએ. અને 369 કેલ્વિને બે સ્વરૂપ હોય, આલ્ફા સ્વરૂપે હોય ને બીટા સ્વરૂપે હોય, આંતર પરિવર્તનશીલ હોય. તો જે તાપમાને સલ્ફરના બંને સ્વરૂપો અસ્તિત્વ ધરાવે એ તાપમાને સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કહેવાય. જે તાપમાને સલ્ફરના બંને અપરૂપો એટલે કે આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર સ્થાયી હોય એ તાપમાનને સંક્રાંતિ તાપમાન કહેવાય, જે 369 કેલ્વિન છે. 369 કેલ્વિન થી ઉપરના તાપમાને ખાલી બીટા, 369 થી નીચેના તાપમાને ખાલી આલ્ફા, અને 369 કેલ્વિન બે સ્વરૂપ એક્ઝિસ્ટ કરે. ક્લિયર? આ ભૂલાય નહીં. અને સંક્રાંતિ તાપમાન કહેવાય. શું કહેવાય? સંક્રાંતિ તાપમાન. રેડી? આગળ વધીએ. આમાંથી ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી ખરી સંક્રાંતિ તાપમાનમાંથી. મિત્રો, રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરમાં S8 અણુઓ હોય. રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરમાં S8 અણુ હોય. એનો મતલબ એવો નથી કે રોમ્બિક એટલે S8 કે મોનોક્લિનિક એટલે S8, બેયમાં S8 અણુઓ હોય. રોમ્બિક સલ્ફરમાં પણ S8 અણુ હોઈ શકે, મોનોક્લિનિક સલ્ફરમાં પણ S8 અણુ હોઈ શકે. આ S8 અણુ સંકલિત થઈને વિવિધ સ્ફટિકમય બંધારણો આપે. આ S8 અણુ વિવિધ સ્વરૂપે સંકલિત થઈ વિવિધ સ્વરૂપે આમ સંકલિત થાય, આકાર બદલાવે અને વિવિધ સ્ફટિકમય બંધારણો આપે. આ ખાલી આપણે યાદ રાખવાનું, સંકલિત થાય અને વિવિધ બંધારણો આપે. હવે આ બંને સ્વરૂપમાં S8 વલય ગળીવાળા હોય છે અને મુકટ આકારના હોય છે. આ બંને મોનોક્લિનિક હોય કે રોમ્બિક હોય. મિત્રો, મોનોક્લિનિક સલ્ફર અને રોમ્બિક સલ્ફર S8B આકારે હોય. જે મેં કીધું એમ. કયું? એક વલય ગળીવાળો આકાર અને એક મુકુટ એટલે કે ક્રાઉન આકાર. એક આપણને અહીંયા આપ્યો છે S8 વલય. એ આવી રીતના હોય. જો એક સલ્ફર, બીજો સલ્ફર, ત્રીજો સલ્ફર, એની એક્ઝેક્ટ નીચે એક સલ્ફર, બીજો સલ્ફર, ત્રીજો સલ્ફર. હવે આ બેને જોડે એની સેજ ઉપર એક અહીંયા સલ્ફર, આ બેને જોડે એની સેજ ઉપર અહીંયા સલ્ફર. હવે બધાને જોડી દેવાનું. એક આ અને વલય આકાર કહેવાય, જે ક્રાઉન જેવો દેખાય છે. બરાબર છે? કોના જેવો દેખાય છે? ક્રાઉન જેવો. S8 ક્રાઉન, મુકટ જેવો આકાર છે સલ્ફરનો. બરાબર? જેમાં બંધ કોણ છે 107 નો હોય અને બંધ લંબાઈ છે મિત્રો 204 pm હોય. બધી મુકુટ જેવો આકાર સલ્ફરનો S8. અને જો S6 નો આકાર દોરવામાં આવે, કારણ કે છેલ્લા 2-3 દાયકાથી બરાબર સલ્ફરના અનેક પ્રકારના સંશ્લેષિત સ્વરૂપો બહાર આવ્યા, જેમાં સલ્ફર 6 થી 20 પરમાણુઓ ધરાવતા વલય સાથે હોય છે. બરાબર? છેલ્લા 20 દાયકામાં ઘણું બધું સંશોધન થયું મિત્રો, જેમાં સલ્ફરના વિવિધ સ્વરૂપો બહાર આવ્યા, જેમાં સલ્ફર 6 થી 20 પરમાણુ સ્વરૂપે હોય. બરાબર? અને એમાં એક સાયક્લો S6 વલય ખૂબ જાણીતો બન્યું. જે S6 વલય છે એને ખુરશી આકાર કે ચેર આકાર કહેવાય. અને આવી રીતના હોય સલ્ફર,
સલ્ફર, અહીંયા એક સલ્ફર છે ત્રાસો, અહીંયા એક સલ્ફર, આ બેને જોડતો ઉપર એક અહીંયા સલ્ફર, આ બેને જોડતો એક નીચે સલ્ફર. હવે આને તમે દોડશો એટલે તમે ચેર જેવું બંધારણ મળશે. સલ્ફર 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 સલ્ફર. આ S6 નો લાક્ષણિક અણુ છે. આ 102.2 ડિગ્રી હોય અને બંધ લંબાઈ 205.7 હોય. સંશ્લેષિત સ્વરૂપ છે. ઘણા બધા સ્વરૂપો બહાર આવ્યા છે, બરાબર, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને સિવાયની વાત કે ઊંચા તાપમાને એટલે કે 1000 કેલ્વિનથી ઉપર મુખ્ય સ્પીસીસ તરીકે S2 હોય અને તે O2 ની જેમ અનુચુંબકીય હોય. ઊંચા તાપમાને તમે લઈ જાઓ એટલે ખાસ કરીને ક્યારે 1000 કેલ્વિનથી ઉપરના તાપમાને, ઊંચા તાપમાને 1000 કેલ્વિનથી મુખ્ય રીતે ઉપરના તાપમાને મુખ્ય સ્પીસીસ તરીકે, સ્પીસીસ એટલે કે રચના S2 હોય જે O2 ની જેમ અનુચુંબકીય છે વિશિષ્ટ રીતે. બસ આટલું. સલ્ફરના બે અપરૂપ આલ્ફા બીટા એટલે કે રોમ્બિક અને મોનોક્લિનિક, પીળો અને રંગહીન, બરાબર. આંતર પરિવર્તનશીલ છે અને કયા તાપમાને બે સ્વરૂપો એક્ઝિસ્ટ કરે તો કે 369 કેલ્વિન તાપમાને બે સ્થાયી હોય, 369 કેલ્વિનથી ઉપરના તાપમાને બીટા, 369 કેલ્વિનથી નીચા તાપમાને આલ્ફા, બરાબર. બેની લાક્ષણિકતાઓ લખી. બે એસિડ સ્વરૂપે હોઈ શકે. અત્યારે સંશ્લેષિત સ્વરૂપો S6 સુધીના મળ્યા છે, જેમાં S6 એક પ્રચલિત બન્યું જે ખુરશી જેવો આકાર ધરાવે, બરાબર. બાકી 1000 કેલ્વિનથી ઉપરના તાપમાને તમે જાઓ તો S6 કે કાંઈ હોતું નથી. ત્યારે મુખ્ય સ્પીસીસ S2 જ હોય જે ઓક્સિજનની જેમ અનુચુંબકીય હોય. તો મિત્રો આજે આપણે ઓક્સિજનમાંથી બનતું એક સંયોજન જેની વાત કરી ઓઝોન, પછી આપણે કેટેનેશન થોડુંક વિચાર્યું, બરાબર. પછી અપરૂપો વિચાર્યા અને સલ્ફરના અપરૂપોની અંદર આપણે થોડીક આ ચર્ચા કરી. તો પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો, લખીને પાકું કરજો. આમાં માહિતી જેવું છે, યાદ રાખવાનું ચેપ્ટર છે. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.